જય રણછોડરાય મિત્રો, આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે આ દિવસને લોકો ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવી રહ્યા છે। આપણે ડાકોર ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છીએ। તો નિજ મંદિરમાં બિરાજમાન શ્રી રાજા રણછોડને જેઓ કૃષ્ણ સ્વરૂપે રાજા રણછોડ સ્વરૂપે મંદિરમાં બિરાજી રહ્યા છે, એમને આપણે શ્રી કૃષ્ણ મંદિર જગતગુરુ માની અને એમની પૂજા અર્ચના કરીએ છીએ અને એમના દર્શન કરીએ છીએ। એવા રાજાધિરાજ રાજા રણછોડની જય। સૌપ્રથમ આપણે ભગવાન શ્રી રાજા રણછોડના દર્શન કરી લઈશું। જો તમને આ વિડીયોમાં રાજા રણછોડના દર્શન થતા હોય તો કોમેન્ટમાં જય રણછોડ જરૂરથી લખજો। આપણે અત્યારે રાજા રણછોડના જે નિજ મંદિર છે એના પરિસરના દ્રશ્યો પણ તમને બતાવી દઉં। તો આજે પૂનમના દિવસે મંદિર પરિસરમાં ખાસી એવી ભીડ છે અને ઘણા બધા ભાવિક ભક્તો દર પૂનમે મોટે ભાગે આવતા જ હોય છે। અને સામે જુઓ ભગવાનની સરસ મજાની ધજા લહેરાઈ રહી છે। તો માત્ર ભગવાનની ધજાના દર્શન માત્રથી પણ તમારા સર્વ પાપો બળી જાય છે અને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે। એવા રાજા રણછોડની ફરી એકવાર જઈ। સામે જુઓ ઘણા બધા ભાવિક ભક્તો દર્શન કરીને બહાર આવી રહ્યા છે અને ઘણી બધી ભીડ છે। એવા ઘણા ભક્તો છે જેઓ નિત્ય પૂનમે દર્શન કરવા આવતા હોય છે। રાજા રણછોડની જય। સૌને ફરી એકવાર જય રણછોડ। ડાકોર રણછોડરાયના ધામમાંથી ફરી સૌને જય રણછોડ। આજે ગુરુ પૂર્ણિમાના સૌને વંદન પ્રણામ। આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે, વિડીયો એન્ડ સુધી જુઓ, કમેન્ટ કરજો અને શેર પણ કરજો। જય રણછોડ।